આજે અમારા ટ્રેડિંગ ડેશબોર્ડનો ઉપયોગ કરીને લેવામાં આવેલી ટ્રેડ્સનું એક વાસ્તવિક અપડેટ શેર કરું છું. આજની હોલ્ડિંગ કેપિટલ હતી ₹1163 અને આજે કુલ નુકસાન થયું ₹174, એટલે કે આજનું પરિણામ લગભગ 15% નુકસાન જેટલું રહ્યું. આજે મારી સૌથી મોટી ભૂલ ઓવરટ્રેડિંગ રહી. જરૂરી કરતાં વધુ ટ્રેડ્સ લીધા, જેના કારણે સંભવિત નફો ઘટ્યો અને પરિણામ પર નકારાત્મક અસર પડી. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં સફળતા માટે ડિસિપ્લિન, ધીરજ અને યોગ્ય રિસ્ક મેનેજમેન્ટ અત્યંત મહત્વપૂર્ણ છે. આ વિડીયોમાં રજૂ કરવામાં આવેલી તમામ માહિતી માત્ર શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુ માટે છે. શેરબજારમાં ટ્રેડિંગમાં જોખમ રહેલું હોય છે અને નફા સાથે નુકસાન પણ થઈ શકે છે. ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યના પરિણામોની કોઈ ગેરંટી આપતું નથી. ડિસ્ક્લેમર: આ વિડીયોમાં દર્શાવવામાં આવેલી તમામ માહિતી માત્ર શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુ માટે છે. હું કોઈપણ પ્રકારની નાણાકીય સલાહ આપતો નથી. શેરબજારમાં ટ્રેડિંગ અને રોકાણમાં જોખમ રહેલું હોય છે અને નફા સાથે નુકસાન પણ થઈ શકે છે. કોઈપણ ટ્રેડ અથવા રોકાણનો નિર્ણય લેતા પહેલા તમારી પોતાની તપાસ કરો અને જરૂર પડે તો યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લો.